जूनी हिंदी फिल्मનું ગીત છે દે દી હમે આઝાદી તૂને બિના ખડક બિના ઢાલ સાબરમતી કે સંત તૂને કર દિયા કમાલ। આ હકીકત છે, પણ હવે કમાલ એ સાબરમતીના સંત નહીં પણ સાબરમતીમાંથી ગેરકાયદેસર રીતે રેતી ખનન કરી જતા માફિયાઓ કરે છે। સાબરમતી નદીમાંથી ખનન માફિયાઓ ગેરકાયદેસર રીતે 75% રેતી ઉસેટી ગયા છે અને આના લીધે સરકારને રોયલ્ટીમાં જબરજસ્ત ફટકો પડ્યો છે। सबभूमि गोपालकी ना न्याय रेत खनन माफियाओए साबरमती नदीमांथी गैरकायदेसर रेत खनन करवामां कशुं बाकी राख्युं नथी। आक्षेप बीजा कोईए नहीं, भाजपना ज भूतपूर्व सांसद दीपसिंह राठोड़े कर्यो छे। भूतपूर्व सांसद दीपसिंह राठौड़નો દાવો છે કે પ્રાંતિજના વાઘપુર, પિલોદરા, સાંપદ, સાડોલિયા પાસે આવેલી સાબરમતી નદીમાં પરમિટ વગર ખોદકામ થાય છે। નદીમાં નાવડીઓ મૂકીને ગેરકાયદેસર રીતે ખોદકામ કરવામાં આવી રહ્યું છે। આમ બેરોકટોક રીતે રેતી કાઢવામાં આવી રહી છે, જાણે કોઈ ધણી ધોરી જ નથી અને કોઈ પૂછનાર જ નથી તેવી સ્થિતિનું સર્જન થયું છે। આના કારણે નદીમાં રેતી જ રહી નથી। આટલું ઓછું હોય તેમ રેતી ભરેલા ડમ્પરો એ ખેતીને નુકસાન કરે છે। આ ડમ્પરો ફક્ત નદીમાંથી રેતી જ ઉસલતા નથી, તેઓ આ દરમિયાન નજીકના ખેતરોને પણ નુકસાન પહોંચાડે છે। આ ડમ્પરોએ કેટલાય ખેડૂતોની ખેતી ધૂળધારી કરી દીધી છે। ખેડૂતોએ ડમ્પરોના લીધે રોવાનો વારો આવ્યો છે। આ ડમ્પરોના લીધે કેટલાય ખેડૂતોની ખેતી બરબાદ થઈ ગઈ છે અને આ પાછી કુદરતી આફત ન હોવાથી ખેડૂતોને તેનું કોઈ વળતર પણ મળતું નથી। વીમા યોજનાવાળા વીમો લે છે પણ આ પ્રકારના નુકસાન સામે વળતર આપતા નથી અને આપે તો પણ કેટલાય થાગા થયા કરીને આપે છે તથા પૂરેપૂરું વળતર તો ક્યારેય આપતા નથી। કેટલાય ખેતરોમાં ધૂળોના ઢગલા જોવા મળે છે। તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે આ રોડ પર રોજના 200થી વધારે ડમ્પરો બેરોકટોક અને બેફામ દોડે છે। તાજેતરમાં જ આ રીતે બેફામ દોડતા ડમ્પરે 2 યુવકોનો જીવ પણ લઈ લીધો હતો। આ ડમ્પરો સામે ફક્ત અકસ્માત મોતનો જ ગુનો નોંધવામાં આવ્યો છે, બીજી કોઈ કાર્યવાહી પણ કરવામાં આવી નથી। તેમણે આક્ષેપ કર્યો હતો કે ખાણ અને ખનિજ વિભાગ આ રેત માફિયાઓ પાસેથી રીતસરના હપ્તા લે છે। બહુ ઉહાપોહ થાય તો ખાણ ખનિજ વિભાગ નામની રેડ પાડે છે અને 1 કે 2 ડમ્પરો જપ્ત કરીને કાર્યવાહી કરી હોવાનું બતાવી દઈ સંતોષ માને છે, પણ ક્યારેય સર્વગ્રાહી ધોરણે કાર્યવાહી કરવામાં આવતી નથી। તેના કારણે ગેરકાયદે રેત ખનનનું અને ડમ્પરોનું સામ્રાજ્ય ચાલુ જ રહે છે। આ ડમ્પરોના લીધે ગ્રામીણ વિસ્તારના રસ્તાઓ તૂટી ગયા છે। આ રસ્તાઓ રિપેર કરાવવાની જવાબદારી તંત્રની છે અને તે પણ તંત્ર કરતું નથી અને તેના કારણે ગ્રામીણ વિસ્તારોને ભારે હાલાકી પડે છે। આ સ્થિતિમાં ચોમાસું આવે ત્યારે તો સ્થિતિ વધારે ખરાબ થઈ જાય છે। આ રસ્તા જોવા લાયક પણ રહેતા નથી। દીપસિંહ રાઠોડ 2014 થી 2024 એમ 2 ટર્મ સાંસદ તરીકે રહ્યા હતા। આ ઉપરાંત તે પ્રાંતિજ અને તલોદના ધારાસભ્ય તરીકે પણ 2 ટર્મ માટે રહ્યા હતા। રેતી ખનનને લઈને લોકોની રજૂઆતથી તે ફરીથી મેદાનમાં ઉતર્યા છે। તારીખ 21/5/2025 ના રોજ સોપડથી રેતી ભરીને આવતી ટ્રકો જેમની પાસે ઓવરલોડ હોય છે, રેતીમાંથી પાણી પણ નીતરતું હોય છે અને ઓછામાં ઓછી રોજની 150 થી 200 ટ્રકો અહીંથી પ્રસાર થાય છે। પોલીસ તંત્ર પણ જોઈ શકે છે, રેવન્યુવાળા પણ જોઈ શકે છે, બધાની ફરજ છે। ખાન ખનીજવાળાની ફરજ છે, પણ ખાન ખનીજવાળાને કહેવામાં આવે છે, હું પણ ખુદ કહું તો કે સાહેબ એ ટીમ મોકલું છું, કશું કરવાનું નહીં। મોરી જે કોઈને એમ બહુ અમે આગ્રહ રાખ્યો ત્યારે પણ કામ થયું નહીં। ખરેખર આ પરિસ્થિતિ રહે તો અમારા ત્યાં 150 ટ્રકો ત્યાંથી જતી હોય, 100 ટ્રકો વાઘપુરથી જતી હોય અને 100 ટ્રકો સીતવાડે જતી હોય। એમાંથી મોયદને કંઈ લેવા દેવા નથી, છતાં મોયદવા નથી આવે। અહીંયા સોપડમાં કંઈ લેવા દેવા નથી, એમને રોયલ્ટી પણ મળતી નથી પૂરી, કેમ કે આ માલ બધો બહારથી આવે છે, અહીંથી તો આવતો જ નથી। અને અમારા ત્યાં મોટામાં મોટો પટ છે જે સાબરમતીના હાથમતીનો સંગમ, ત્યાં આગળ નાવડી મૂકી, ગેરકાયદેસર નાવડી મૂકી, ઓછામાં ઓછી 25 થી 30 નાવડીઓ મૂકી છે। એમાંથી જ્યારે રેડ પાડવામાં આવે એટલે ગમે ત્યારે રેડ કરે અને એમાંથી જેમ દાહોદ ને બીજા બધા જે પરિસ્થિતિ ઊભી થઈ કે ભાઈ એની ગાડી પર શિપ ગોઠવવામાં આવે અથવા તો એમના માણસો મૂકેલા હોય એટલે પહેલી જ ખબર પડી જાય કે ભાઈ આ ખનીજવાળા આવવાના છે, એટલે તકલીફ મોટી થઈ જાય, એટલે પકડાય જ નહીં કોઈ। પકડે ને એટલે મેં ક્યાંય રેડ પાડી છે તો રેડ 2 ટ્રેક્ટરો પકડે અથવા તો 1 ટ્રક પકડે અને મેં રેડ પૂરી કરી દીધી। માત્ર ખરેખર જેટલી નાવડીઓ મૂકેલી છે તો લાકરોડાથી મોડી અને પેલું સંગપુર સુધી જે મૂકેલી છે એમાં મૂળ મુશ્કેલી જુદી છે કે અડધો મહેસાણાનો ભાગ આવે, અડધો ગાંધીનગરનો ભાગ આવે અને બીજો સાબરકાંઠાનો આવે। એટલે સાબરકાંઠામાં કહેવામાં આવે કે એ તો મહેસાણામાં છે, મહેસાણાવાળો કહે કે આ તો ગાંધીનગરમાં છે, એટલે કોઈ પકડાતા નથી। પણ ખરેખર નદીનો જે રસ્તો છે એમાં મોટો રેતીનો જથ્થો તો આજે લગભગ 75% ચોરી થઈ ગઈ છે। રોજ પાણી ભરીને તેમણે જણાવ્યું હતું કે સાબરમતીમાં રેતી ખનનને લઈને તંત્રના પગલાં પણ
રેતી જેવા છે. કોઈ પણ પ્રકારની એવી કાર્યવાહી થઈ નથી કે રેત ખનન બંધ થાય. રેત ખનન માફિયા તંત્રથી ડરીને રેત ખનન કરવાનું બંધ કરી દે તેવું કશું જ થયું નથી. અહીં તંત્રથી ડરવાની વાત તો દૂર રહી, પણ જાણે બંને વચ્ચેની મિલીભગતથી કામ ચાલતું હોય તેવા પ્રકારની પરિસ્થિતિ છે અને તેના કારણે સ્થાનિકો તોબા પોકારી ગયા છે. આ રેત ખનન માફિયાઓના કારણે સરકારને અત્યાર સુધી રોયલ્ટીમાં જે જંગી નુકસાન ગયું છે તેની ભરપાઈ કોણ કરશે તેવો સવાલ તેમણે ઉઠાવ્યો હતો. નદીમાંથી રેતી માટે સરકારની પરમિટ લેવી પડે છે. અહીં આવી કોઈ પ્રકારની પરમિટ પણ લેવામાં આવી નથી. હવે જો રેત ખનન માફિયાઓ સરકારની કોઈ પરમિટ લીધી નથી અને તેને લગતી જોગવાઈઓનું પાલન કર્યું નથી તો પછી આ કામગીરી કઈ રીતે ચાલી શકે? ખનિજ વિભાગની બેદરકારીના લીધે સરકારને રોયલ્ટી પેટે કરોડો રૂપિયાના થયેલા નુકસાનની ભરપાઈ કોણ કરી આપશે? સરકારી તિજોરીને નુકસાન જાય અને તેની સીધી અસર સરકારના ગરીબ કલ્યાણ કાર્યક્રમો ઉપર પડતી હોય છે. સીધો કાપ પણ તેના ઉપર જ જોવા મળે છે. રેત ખનન માફિયાઓ તો તેમની રીતે કામ કરે, પણ તંત્ર પણ એકદમ બેદરકાર છે. તંત્રને પોતે સરકારી તિજોરીના નુકસાનની પડી નથી તો પછી બીજા કોને પડી હોય? શું થોડા ઘણા હપ્તા માટે ખાણ ખનિજ વિભાગના કર્મચારીઓ સરકારી તિજોરીને મોટો ફટકો મારવા તૈયાર થઈ જાય છે? સરકારના પારદર્શક વહીવટના અથાગ પ્રયત્નો તેમ છતાં પણ સરકારી કર્મચારીઓની લાંચ લેવાની મનોવૃત્તિ પર લગામ લગાવી શકાતો નથી અને આના જ કારણે રેત ખનન માફિયા જેવા અનેક માફિયાઓ બેફામ રીતે ફૂલે ફાલે છે. બાકી તંત્ર જો આંખ લાલ કરે તો કોઈ માફિયાની તાકાત નથી કે આ રીતે ગેરકાયદેસર રીતે નદીમાંથી રેતી લે. આ તો સાબરમતી નદીની વાત છે. રાજ્યમાં આવી કેટલી નદી છે? શું તંત્ર ત્યાં પણ આ જ પ્રકારે વર્તે છે તેવો સવાલ પણ તેમણે પૂછ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સાબરકાંઠા વાસીઓના નસીબમાં આવા કૌભાંડીઓ અને લાંચ રૂશ્વતવાળા કર્મચારીઓ જો લખાયા છે. તંત્રની નબળી કામગીરીના કારણે રેત ખનન માફિયાઓના કારણે સાબરકાંઠાને તો ખોટ જાય છે. આ દિશામાં જો પગલાં ભરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં પોતાની જ સરકાર સામે તેઓ આંદોલન કરશે તેવી ચેતવણી પણ તેમણે આપી હતી.